રસ્તા પર ટ્રાફિક પોલીસ તમને રોકે અને તમારી વાત સાંભળ્યા વગર જ તમારી ગાડીની ચાવી કાઢી લે તો તમે શું કરશો? શું તેમને આવું કરવાનો અધિકાર છે? તો જવાબ છે ના. યાદ રાખો, મોટર વ્હીકલ એક્ટમાં પોલીસને ચાવી છીનવી લેવાની કોઈ પણ સત્તા આપવામાં નથી આવી. જો કોઈ પોલીસ કર્મી આવું કરે તો તે ગેરવર્તન છે અને ગેરકાયદેસર છે અને આને નિયમોનું ઉલ્લંઘન ગણાવી શકાય. જો ટ્રાફિક પોલીસ તમને રોકે તો તમારે નિયમ અનુસાર દંડ ભરવો પડે છે, પરંતુ ચાવી કાઢવાનો અધિકાર તેમને નથી. તમે વિનમ્રતાથી તેમને કહી શકો છો કે કાયદા અનુસાર તમે ચાવી નથી કાઢી શકતા, હું દંડ ભરવા માટે તૈયાર છું. જો કોઈ પોલીસ કર્મી તમારી સાથે દાદાગીરી કરે અથવા ચાવી છીનવી લે તો તમે મોબાઈલમાં વિડીયો બનાવી શકો છો. આ વિડીયો ફરિયાદ નોંધાવવા માટે એક મહત્વનો પુરાવો બની શકે છે. જો આવી ઘટના બને તો તમે પોલીસ કંટ્રોલ રૂમ, ઉચ્ચ અધિકારીઓ અથવા રાજ્યના ટ્રાફિક વિભાગની અધિકૃત વેબસાઇટ જે તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે તેમાં ફરિયાદ કરી શકો છો, અથવા તો 100 અથવા 1095 પર પણ તમે ફરિયાદ કરી શકો છો. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે, પરંતુ પોલીસ દ્વારા થતી કોઈ પણ ગેરકાયદે કાર્યવાહી સામે કાયદાકીય રસ્તો અપનાવવો એ તમારો અધિકાર છે.